સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડ ધારકો વિશે વાત કરીશું આધાર કાર્ડ હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોઈ લેજો સરકાર આપશે તમને દર મહિને 5,000 રૂપિયાની સહાય મોબાઈલથી કરો ફક્ત 5 મિનિટમાં આ રીતે ફોર્મ અને આ યોજનાનું નામ શું છે આ યોજનાની જે છે પાત્રતા અને માપદંડો શું છે કેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે કઈ વેબસાઇટથી ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી A to Z તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે તમારે આજનો વિડીયો એન્ડ સુધી જોવાનો છે આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈશું સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો જો તમને નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને પૈસાની અછત હોય તો તમને જે છે નાની મોંઘવારી તો ભારત સરકારની નવી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમને મદદ કરી શકે છે આ યોજના હેઠળ તમને ફક્ત તમારા આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ગેરંટી વિના 80,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ ફેરિયાઓ અને શહેરી વિક્રેતાઓ માટે જે છે બનાવવામાં આવી છે જેથી તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકે અથવા ફરીથી શરૂ કરી શકે ચાલો આ યોજનાની સંપૂર્ણ વિગતો અને તેના લાભ કેવી રીતે મળશે એના વિશે પણ જાણીએ તો સૌપ્રથમ વાત કરી લઈએ તો આ યોજનાનું નામ શું છે તો આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના આ યોજના અંતર્ગત તમને 80,000 રૂપિયાની લોન આપવામાં આવે છે પણ ઓછામાં ઓછા વ્યાજે એટલે કે સૌથી ઓછા વ્યાજે તમને એ લોન આપવામાં આવે છે અને આ લોન તમારે ધીરે ધીરે પૂર્ણ કરવાની છે તમારે કોઈ પણ જે છે વ્યવસાય કરવો હોય બિઝનેસ કરવો હોય તો તમને આ લોન મળી રહેશે વાત કરીએ આગળ તો PM સ્વનિધિ યોજના શું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 જૂન 2020ના રોજ શરૂ કરાયેલ આ યોજના નાના વેપારીઓ અને શહેરી વિક્રેતાઓને મદદ કરવા માટે લાવવામાં આવી હતી જેઓ કોરોનાના સમય દરમિયાન આર્થિક રીતે નબળા પડી ગયા હતા તેઓને મુખ્ય ઉદ્દેશ આ ઉદ્યોગપતિઓને ઓછા વ્યાજ દરે અને કોઈ પણ સુરક્ષા વિના લોન આપવામાં આવે છે જેથી તેઓ તેમના વ્યવસાયને પાટા પર પાછો લાવી શકે તેની જે છે વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજનાનો વ્યાપ વધાર્યો છે જે હવે વધુ લોકો માટે સુલભ બની છે એટલે કે કોરોના દરમિયાન જે લોકો ભાગી વળ્યા હતા એટલે કે જેમનો ધંધો ખોવાયો હતો જેમની નોકરી ખોવાઈ હતી ફરી જેમને ધંધો મળી એટલા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી વાત કરીએ આગળ તો 80,000 રૂપિયાની લોન કેવી રીતે મેળવવી તો 3 સ્ટેપ જાણો PM સ્વનિધિ યોજના હેઠળ લોન એક સાથે નહીં પરંતુ 3 તબક્કામાં આપવામાં આવે છે આ ક્રમિક પદ્ધતિ તમારી વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે અને ધીમે ધીમે તમને વધુ રકમ માટે પાત્રતા બનાવે છે પ્રથમ તબક્કો તમારી પહેલી અરજી પર તમને 10,000 રૂપિયાની લોન મળે છે આ રકમ સમયસર ચૂકવવા પર તમને આગામી તબક્કાની જે છે પાત્રતા મળે છે એટલે કે સૌપ્રથમ તમને જે છે 10,000 રૂપિયાની લોન મળશે જ્યારે તમે 10,000 રૂપિયાની લોન ચૂકત કરશો ત્યારે આગળની રકમની લોન મળશે બીજો તબક્કો છે તમને પહેલી લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી તમને 20,000 રૂપિયાની બીજી લોન મેળવી શકો છો એટલે કે જ્યારે તમે 10,000 રૂપિયાની લોન ભરી દો છો સમયસર ત્યાર પછી તમને તમારી ક્રેડિટ વધારવામાં આવે છે એટલે કે તમને 20,000 રૂપિયાની લોન આપવામાં આવે છે ત્રીજા તબક્કાની વાત કરી લઈએ બીજી લોન પણ તમે ચૂકવો છો તો તમને 50,000 રૂપિયા સુધીની લોન જે છે મેળવવા માટે પાત્રતા બની શકો છો એટલે કે તમે 10,000ની પણ લોન ચૂકવી દીધી અને 20,000ની પણ લોન ચૂકવી દીધી તો તમને આગળ 50,000 રૂપિયાની લોન મળશે અને ચોથો તબક્કો એ છે કે તમે આ 50,000ની લોન પણ ચૂકવી દો છો ત્યાર પછી તમને 80,000 રૂપિયાની લોન મળશે એટલે કે જેમ જેમ તમે એ લોન ચૂકવો છો તેમ તેમ તમારી ક્રેડિટ વધતી જાય છે વાત કરીએ આગળ લાભો અને પાત્રતા માપદંડો કેવી રીતે મેળવી શકે છે તો PM સ્વનિધિ યોજના મુખ્યત્વે એવા લોકો માટે છે જેઓ શહેરી વિક્રેતાઓ અથવા નાના વેપારીઓ જેમ કે શાકભાજી વેચનાર ફળ વિક્રેતાઓ ફાસ્ટ ફૂડ સ્ટોલ માલિકો વગેરે માટે છે આ જે છે આ માટે તમારે ભારતના નાગરિક હોવું જોઈએ અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ આવશ્યક છે લોન માટે KYC અને આધાર વેરિફિકેશન જરૂરી હોવાથી તમારા આધાર કાર્ડને તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરેલું ફરજિયાત હોવું જોઈએ વધારે પ્રોત્સાહન તરીકે જો તમે સમયસર લોનની રકમ ચૂકવી દો છો તો તમારે સરકારે ડિજિટલ ચૂકવણીઓનો પ્રોત્સાહન આપવા માટે જે છે કેશબેક સુવિધાઓ પણ પ્રદાન કરી શકે છે તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત